કાકાના બોલાય વાગલા આવી જાય એ ગાને સારવા જાને ગગલા મારા ગાને સારવા જાને કાકા ગાયો ને ચારવા નહીં જાવ રે કાકા મારા કામ કા સારો નથી જાવી કાકા આવા વરસાદમાં ગાયું સારો જવાય ભલા પયા દાદા ભૂજી નો મરી જાય તો કાકા હું જાય તો હું એમ નો મરી જાય આવું કોને તને શીખવાડ્યું આવું કોને શીખવાડ્યું તારા બાપા એ ઉભા તારા બાપાને બોલાવો દાદાના ભાઈ બોલાવે રૂપા ભાઈ આવો રે આવો વાડી વડલાએ વરસાદ આમ પડે છે ને રૂવાણા મારા જેટલા થાય છે કારણ તો હોય રૂવાણા કારણ છે એ જ છે કાકા એમ કે છે તું ગાયું સારવા જા આવા વરસાદમાં જવાય વરસાદ વીજળી કેવી પડે પડી હોય તો ઉપડી જાવ તારે ક્યાં ત્યાં જાવ બધું અમારા ગમે ના ઝાડવાટે બેસજે કાકા પવન નો ભાઈજી ગયો તો વારી ઉપર આવે છત્રી લેતો જાજે બરોબર એ કાગડો બની જાય તારા વાંધો હું છે ઘણા ભાઈ વાંધો એક જ છે હા મોટામાં મોટો હા મારી વહુ નું આણું તેડી આવો લા તારા કાકા વાંઢા છે જે પણ એટલે બોલ કે કાકા વાંઢા છે ઓ પેરી ખાઈને હો પેરી પૈને હવે કેટલી પેલી લગન તમારે કરવા છે લા ભાઈ આ બધું આ કોણ આવું શીખવાડતું છે આની માએ બધું શીખવાડ્યું મારે બધું તારે હો ના કરવા જવા છે હા જા તું ઘરે ગયો જા તારે હો ને આણા તેડી આવું જા આનલા તેડવા હાલા રબારી માં આપણે આંથી હાલવી બરોબર કોઈ પણ હમું મળે ને આપણા મહારાજા હમા મળે આપણે એમના ભાડીને આવડું ફરીને ઉભો રહી જાય છે અરે પ્રધાનજી આ ખેડૂત ભાઈ કોઈક સારા કામે જઈ રહ્યા છે આપણને જો એવું શા માટે ભર્યા તેની તપાસ અરે ખેડૂત ભાઈ આપના મહારાજાને જોઈને એવું ફરવાનું કારણ હે પ્રધાનભાઈ આપના મહારાજને દાદા તમારા ગગન આણા તેડવા એમાં ભાઈ અમને રાજા હમા મળ્યા આજ આપના મહારાજાના સુકન લઈને આવીને વિલા તો અમારો ગગો
ભોગો આ ભાવ નહીં 7 ભાવ વાંધો રહ્યા માટે મેં અવળું કરીને ઊભા. અરે મહારાજા ખેડૂત લોકોનું એમ જણાવવું છે કે આપણા મહારાજા પેટના વાંચ્યા છે. જો એમના સુગંધને મેં મારા વહુના આણા તેડવા જવી તો મારો બધો પણ વાંચ્યો રે. આપ જાણીએ આ રબારી ભાઈ ને એ વાતની જાણેલી હોય. મારે તો લાતા લક્ષ્મી ને સગુણા 3 દીકરી છે. હું કઈ રીતે વાંચ્યો કેવા રબારી કહે ને રાજન તને હાંભળો ને વાત કરું મારા દલડાની વાત મહારાજા મારા. તમારી દીકરીને રાજા એવો સકલીનો માળો પવન આવે ને ઉડી જાય મહારાજા મારા. મેલામાં મેલો રે રાજન જોને નુગરો કેવાય કેવાય નાથી મેલો રે વાંચ્યો અવતાર મહારાજા મારા. અરે હા મહારાજા દીકરી એક પારકા ઘરની આસ કહેવાય. આજ પરણાવો કાલ પોતાના સાસરે વહી જાય. જો પાછળથી બાડો કે બબડો પુત્ર હોય ને મહારાજા તો આજ એક દી રાત કાલે નકર એક દી રાતને તળા દેવાઈ જાય. અરે હારે ભાઈ તારી કેવી વાત સત્ય છે. જો તારે આજ અવળાજ પણ જાવે ને કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાથી દુકાન લેવા જાય. હાલ ભાઈ આજ તો બાપુ આપણને મળ્યા આપણો જીવ બગડી ગયો હો ભાઈ. હા કાલ આપણે દુકાન લેવા જઈએ. એને હડામાં હોનાનો સૂરજ ઉગ્યો રે એને હડામાં આનંદ માંગલતા રાજમાતી માતા છે. એ યાદે પરધાન બોલાવે માતાજી આવજો રે. આવજો રાજને દરબાર પરધાન બોલાવે માતાજી આવજો રાજે દરબાર એવા પરદાન બોલાવે માતાજી આવજો રે.
હાજી પરદાન બોલાવી માતાજી આવી રે અવિયારા જે દરબાર પરદાન બોલાવે માતાજી આવે એ આજ મારા સ્વામીના દિલડા હારે કે મયુદાસ જણાય કરો મન દિલડાની વા આજી સતીના બોલાવા સ્વામી મારા બોલતા નથી કરો મન દિલડાની વા સ્વામીના દિલડા રે કે મયોદા આજે જમલા કહુને સતી તમે હાંભળો રે કરો મારા દિલડાની વા અજમલ કહું દે સતી સાંભળો રે આજે અમે રે ગયા તા નગરીમાં ફરવાને આજે જતા રે મારી પાછા વળી રે મેણા બોલાય પરમ પારે રબારી મેણા બોલિયા રે આજે દોરે ને અશોક તેરે સતી મને વાંજીયો કહે ગયો મારો વાંદીયો અવતા પોકરણ ગઢની પટ્ટા મને મેણા રે બોલે શિવવા કરતા રે મરવું પ્યારું મને લાગે ગયા મારા વાંદિયા અવતા જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે અરે સતી હું ગયો તો નગરીમાં ભરવા આજ જાતા રે મારી પાછા વળ્યા હે સતી કહે છે કે અજમલ વાંજીઓ અવતાર થયો હરી નહીં ને મારા નાથ આપણે ક્યાં વાંચ્યા છીએ લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી આપણા આંગણે રમે છે છતાંય વાંજ્યા મેણા શા માટે મારા નાથ અરે સતી હું પણ નહોતો સમજ્યો હે દીકરી તો ઘરની આંખ કહેવાય આજ પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય પાછળથી બાડો લૂલો લંગડો પુત્ર હોય ને સતી તો એક દિના સમય આ પોકરણ ગઢનું રાજ ચલાવે અગર એક દિના સમય આ પોકરણ ગઢના રાજને તાળા દેવાના વાળા અરે હા મારા નાથ તમારી વાત કેવી સત્ય છે નાથ પણ પુત્ર વિયોગમાં તમે પોતાની ફરજ કેમ ભૂલો છો મારા નાથ આપણી દીકરી સગુણા હવે 16 વર્ષની ઉંમર લાયક થઈ છે સારું રજવાડું સારો મુરતિયો ગોતી એને સાસરે વળાવો અને પછી તમે વન સીધાવો નાથ તો હું રાજી ખુશીથી રજા આપી અરે હા જાન રાજ માતી સારમ સારો ગોર દેવ આજે મોરો ધાન બોલાવે ગોર દેવ આવજે આવજો રાજને દરબાર પરદાના બોલાવે ગોરદેવ આવજો રે એ આવ્યા રાજને દરબાર વરદાન બોલાવે ગોર દેવ આવ્યા રે મહારાજાની પૂજવના પ્રણામ છે અરે ગોરદેવ એ મહારાજ દેશ જાઓ પરદેશ જાઓ આપણી દીકરી સગુણા જેનો ટકો અને શ્રીફળ જઈને આવો બહુ સરસ. ગઢ ગોર દેવાલિયા રે એવા પોકરણ ગઢથી ગોરા દેવ આલિયા રે રાજ્ય દેશ ને પરદેશ
આવજો રાજને દરબાર એ રાજા રે બોલાવે પ્રધાન આવજો રે એવા રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે પ્રધાનજી, એ મહારાજા મારી રજા સિવાય અંદરનો માણા બહાર ને બહારનો માણા અંદર નહીં બોલ તાર છે રાજમાં કોઈ જય હો રાજમાં છે હા કોણ હા દેખાતા ને દાવડા મોટા કોણ લે રાજમાં છે કોઈ હા છે ને કોણ હા દેખાતા ને દાવડું મોટું રાજ છે તો માણા નો હોય મહારાજન કહો તો ભૂદેવ મળવા માંગે છે મહારાજા કહો ભૂદેવ મળવા માંગે આવો આવો ભૂદેવ આવો ભૂદેવ ના પ્રણામ છે મહારાજા હા કઈ બાજુ આવો કઈ બાજુ જાઓ આયા આવું છે ફિંગર કે નગર બસ છે એવું છે રાજમાં કુંવર હોય તો બતાવો અરે પ્રધાનજી રાજમાં જે પુત્ર પ્રતાપ ને બોલાવો પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવો તમે રાજે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજો કુંવર પ્રતાપ બાપુ કુંવર તો બહુ ગમી ગયા અમને આપી દેવી હાલો મારે તો કંકોત્રી નક્કી રાખી બે કડીમાં પૂરું એ કેસર સાટીને મારે લખવી કંકોત્રી લખવી લખવી વાતોળ કારુણ ધામ ગણપતિ દાદાને નો તરવા એ અમારા ઘેરે પ્રતાપ સંગના લગન વરદીમાં વેલાયા ને આવજો આવજો એવા તમને ઓમવાર વરતુમ વેલાયા એ બધાજી લાવો છૂટા હાથ છૂટા હાથ રે હવે જાવી નહીં જાવે ચાલો વાંધો નહીં એ હા હવે મળવી ભાઈ ઓકે પણ કરીને ગોરાલિયા રે એવા સગાપણા કરીને ગોરદેવ હાલિયા રે એવું બાપ છોકરાને ગણવામાં જાય અરે પ્રધાનજી આ ગોળદેવ ઘણા સમયથી જ્યાં છે હજી આયા કેમ એની તપાસ મહારાજાને પ્રણામ છે કંકોત્રી દેખી લાવો મહારાજા સિંગલગઢ શરીફ પર શિકારીને આવો છું અરે આ બુદ્ધેવ મુરત શું આયા સાતમ ને સોમવાર સાતો સાત કંકોત્રી પણ બહુ સારું હાલો માતાજી નક્કી નાખો એક કંકુ છાટી મારી લાખવી કંકોતરી સરસાટે મારે લખવી કંકોતારે લખવી લખાવી ધણ કહારોડા ગામ ગણપતિ દાદાને નો તરવા અમારા ઘેરે સગુણા બેન ના લગન માં વેલાયા મુહૂર્ત આવ્યા છે કઈ સાતમની સોમવાર વરત્યોમાં વિલાયા કેસર સાટે મારે લખવે કંકોતારે માતા રાધલયાવો ની મારી આંગણી
મારા અહીંયા એવા રાખના માયા વરગોમાં વેલાયા ઈ લગન નો માંડવડો રોપ્યો નિરાત રઢિયાળી ઈ બીની તારી માંડવડે જોની પિતાયા જમાલ હોય બીની નો માંડપ રોપ્યો ઈ બીની તારી માંડવડે જોની લાડીલા ગોર દેવ હોય બીની નો માંડપ રોપ્યો ઓ શ્રી પ્રથમ શ્રી ગણેશ બેહાડો રે મારા ગણેશ કુતાહાળા એ પરાથમા ગણેશ બેહાડો મારા ગણેશ ડુંડાળા શ્રી ગણેશ ગોદાળા ને મોટી ભાંજવાળા એ ગણેશ ડુંડાળા ને મોટી રે પાંદાળા શ્રી ગણેશ જીવરદાન દીજો રે મારા ગણેશ ગોદાળા શ્રી ગણેશ ગોદાળા પ્રધાનજી જાન આવે છો ઉતરવાની તૈયારી કરજો જાન બહુ મોટી છે બીજે કઈ નથી એ લીલા વાસાની વાસળી કઈ છાનું માં વાગતી જાય એ લીલુડા વાસાની વાસળીને જાનમાં વાગતી જાય એ ગુમના પટેલે પૂછ્યો યા કોણ ભણવા જાય મને ગામના પટેલે પૂછ્યો આ કોણ રાજા જાય એ જાને આવી છે ભાઈ જાને આવી છે પિંગલ ગઢથી જાને આવી છે એ જાને આવી છે ભાઈ જાને આવી છે પિંગલ ગઢ ને જાને આવી છે એ રાજા આવ્યા માં રાજા આવ્યા પિંગલ ગઢના રાજા આવ્યા એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભલા મોરે રામા ભોલા તારે રામા ભલા મોરે રામા ભલા તારે રામા એ ભાઈ ભાઈ બોલ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભલા મોરે રામા ભોલા તારે રામા ભલા મોરે રામા ભલા તારે રામા એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો એ ગતિ દે માલણિયા મારો હાથ ગજરો એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો એ ગતિ દે માલણિયા મારો હાથ ગજરો અલા હે હોડણી મારી મીના વાળા જાય મારા રાયકા ભલી હર કરો તમે હોડણી રે હોંડડી
કુંડળી મારી મોરા ગઢમાં લે મારા રાયકા ભલે અણગારો નડી રે હે કાચી કેરી ને અંગુર કાલા કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા આ ઉસ્તાદ હે મારા મલકની ચારણ કન્યા આવજ વગાડે અમારી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ને બોલવાના અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી એ કન્યાની માને જાતા કરીને જય શ્રી કૃષ્ણ વેવાય એ વરની માને જાજા કરી જય શ્રી કૃષ્ણ આવામાં કઈ તકલીફ તો નથી પડી મને ને કાંઈ તકલીફ નથી પડી પણ અમારા બાને થોડોક વાંધો પૂરા બોલો વરસાદ આવે કે નહીં લપટી ગયા છે એટલે પણ તોય બા પાછા પડે એમ નથી નહીં પડે આજ ભલે તું સો ને તબલામાં હામી તાલ એટલે. નહીં મંજીરામાં માલ નહીં લેવાણ તમે હામાં સૌ એટલે નહીં પાસા પડે કઈ વાંધો નહીં હાલ. વાંચી લ્યો. એમે તો થાળા પર્યો હરી સાગા મોતી નો હરે તો એ તાળ રે બરો રે સાસા મોતે નો રે હું તો હરખે વધારવાની ચાશ મારો આવો થાળ રે ભર્યો રે સાગા મોતી નો રે એવું તો એ હરકે વધાવાને દાવ મારો આવો થાળ રે બરો રે આસા મોતે નો રે મારા બ્રહ્માને હું તારા ઓરડા રે એવું તો એ હરકે વધાવાને દાવ મારો આવો થાળ રે બરો રે આસા મોતે નો રે સાતી સાવિત્રીને મેહડીના મોલા મારો આવો થાળ રે ભર્યો રે સાગા મોતી નો રે ઈ ધીમે 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 હાલ્યા એ મંડપ તાર પિયુજી બેઠા રે મંડપ તાર સાસરિયું બેઠું રે એ ધીમે 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 હાલે એ વેવાણ
એ તબલામાં તાલ નહીં ને મંજીરામાં માલ નહીં ઓ મારી વેવાણ પડારાનો ભાર નહીં એ તબલામાં તાલ નહીં ને મંજીરામાં માલ નહીં ઓ મારી વેવાણ પડારાનો ભાર છોડી મેલ એ માગી સાડી પહેરી છે ને જમાઈ પકવાય આવી છે ઓ મારી વેવાણ પડારાનો ભાર નહીં એ માગી ચોલી પહેરી છે ને દીકરો પડાવા આવી છે ઓ મારી વેવાણોની પડારાના પાર નહીં વેવાણ હો વેવાણ લાખના મારા કડીખાના એ વેવાણ હા તમે જમાઈ પકવાય તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં વેવાણ મને ફાવતું નથી એવું નથી વેવાણ અમે તે ડીજે મગાવ્યું છે પણ અમારું ડીજે વાળુકડ અટકીને ઊભું છે એવું છે હા વરસાદની હિસાબે કાંઈ વાંધો નહીં એવું આ વરસાદનું રહે જ તે હલ જો કે મારવાલા આજે થોડીક તકલીફ પડી કારણ કે વરસાદ છે અને અમારા જે સાજિંદાઓ છે એ વાળુકડ મારવાલા વરસાદને કારણે અટકીને ઊભા છે પણ આજ એમ કહેવાય કે ભાવનગર થી આજ તમારા આંગણે રમવા પધારેલું રામા મંડળ રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચ્યું છે તો ખરકડી ગામની શોભા છે મારવાલા ચારે ચાર મંગળની અંદર જે કાંઈ પોગી શકો જે કાંઈ આપી શકો ફૂલની તો ફૂલની પાંખડી દાન કરજો કારણ કે દેવારેખી જગ્યા છે દેવારેખું ટાણું છે દેવારેખો સમય છે મારવાલા તમારા જ સમાજનું મંડળ અને આજ તમારા સમાજની અંદર રમતું હોય આજ તમારા જ આંગણે રમતું હોય તો મારવાલા જે કાંઈ સાથ સહકાર આપી શકો કોઈ વ્યક્તિ બાકી ન રહેતા મારવાલા જે અહીંયા સુધી જે કાંઈ પબ્લિક છે મારવાલા એમાંથી મન ભરીને મારવાલા દાન કરજો 100 200 500 આપણું કાંઈ બગડી નથી જવાનું એટલું તો ભગવતી બધાને દાન કરવા આપ્યું હોય આપણા ઘર પરિવાર માટે આપણા સંતાનો માટે આપણે કાયમ કમાતા હોય એ કમાણીમાંથી કદાચ એક દિવસની 1 કલાકની કમાણી આવા કોઈ ધર્મના કાર્યમાં આપી દઈએ તેમાં કાંઈ ખજાને ખોટ ન આવી જાય મારોલા માટે 100 200 500 નું જે કાંઈ પોગે કો જેટલું પબ્લિક અહીંયા બેઠું છે એમાંથી મારોલા જે પોગે કો ચારે ચાર મંગળની અંદર દાન કરજો કોઈ વ્યક્તિ બાકી ન રહેતા એથી મોજ આવે આનંદ આવે તો થોડી ઘણી ફરમાશ પણ દેતા રહેજો અહીંયા ચાર મંગળ પૂરતી આપણે ફરમાશ લેશું કોઈ ઈષ્ટદેવને યાદ કરવા હોય કોઈ ભગવતીને ભેળી ઓઢાડવો હોય કોઈ જગદંબાને ચંદ્રી ઓઢાડવી હોય તો મારવાલા અહીંયા ફરમાશ પણ દેજો ચાર મંગળ આપણે ચાર મંગળ પૂરતી આનંદ કરશું પછી આખ્યાનની દોર તરફ હાલશું સગડાવે ને આપણે પેલા મંગળ વર્તાવો હે પેલા પેલા મંગળિયા વરતાયો રે પેલા પેલા મંગલિયા વરતાય રે પેલે મંગળ હા પેલે મંગળ સેના તે દાન દેવાયો એ રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે હે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે આલો સખી સાંભળ્યા વાળા જોવા જાય રે ભલે તમ તારે એકે મેં ન હોય પણ મોજ તો કરી જ લેવાની છે અહીં સુધી ધક્કો ખાધો છે તો કઈક તો આનંદ કરશું ને. ભલે ઘરાનો અવાજ વિયા જાય ગમે ઈ થઈ જાય તબલા ને વાગવું હોય તો વાગે ને કઈ નહીં હા એ તો એમ જ હોય બા તમને તબલામાં ખબર નથી પડતી તો હું હાલે એ તો એટલે તમારે તેન બા હું તમ તાર મોરી નહીં પડું હું તો આનંદ જ કરી લે હા આ આનંદ કરવા આવ્યા સીધા આનંદ જ કરી લેવાનો હોય હા. જો કે જે કાંઈ દાન આવે જે કાંઈ નાણું આવે એ તમારા ગામની શોભા તમારા વિસ્તારની શોભા મારવાલા અને આપણે ભલે વરસાદના હિસાબે થોડુંક ઓરલેસ ઓછું છે એટલે એક મંગળ ખાલી ન જાય અને કે એવું બન્યું નથી કે મંગળ ખાલી જાય ને અહીંથી શરૂઆત ન કરાવશે ભલે વરસાદ આવે તમ તારે એમાં મૂંઝાવું નહીં હા જો કે એવું લાગે તો આપણે કોકને કેજો આમ આગા આગા બેઠા કદાચ મંગળ ખાલી ન જાય હા
અને જો કે આ તો જગદંબા તુમા જો જાણી છે રે અને જપીએ તિહારાઈ જા કંડ માડી તારા દીવડા બને ઓરે રે અમે જપીએ તિહારાઈ જા ઈરિયો રૂવે રે બેલી લાચુડી રૂવે રે ઈરિયો રૂવે રે બેલી લાચુડી રૂવે રે દિલની વિનાનો મારો ઈરિયો રૂવે હીરિયો રોવે રે ભેગી લાસુડી લોવે રે હીરિયો રો એ મેલડી આ મેલડી રમે સ્વાગ માયા રમે લીલા માંડવે મેલડી રમે માં હાલો જોવા માને હાલો જોવા એ હાલો જોવા માને હાલો જોવા ઉતી હર ગામમાં હાલો જોવા એ મેલડી આ મેલડી રમે રે માયા રમે લીલા માંડવે મેલડી રમે માં તારો પાવો વગર તારો એ તારો પાવો વગડ જગમાલા રે તારો વેણો વગડ જગમાલા જીવન જગમાલિયા તું તો કી જા ઈ જીવન જગમાલિયા તું તો કી જા માડી ના માંડવી તોરણ બંધાય
જગમગતા એ હોનાનું ડાકલું ને રૂપલાની ડાહની ડાકલું ને રૂપલા નગેડીઓ એ બુટીએ સવાર થઈ આવછી માવેલી ઉટીએ સવાર થઈ આવતી માં મેલડી હે મેલડી માંડવી રામવાયા દીવડા જગમગ જગમગ થાય એ થાય મેલડી માંડવે રવાયા દીવડા જગમગ જગમગતા એ મંડપરો પાવા માડી ના ઘરે માંડવો મંડપરો પાવા માડી ના ઘરે માંડવા મંડપરો પાવા માડી ના ઘરે માંડવો ઈ રમવા વેળા છે આવ મહાડી રે રમવા વેળા છે આવ મહાડી રે મેલડી માતા તો પર જહાણી રે માં મેલડી માતા તો પર એવા 101 રૂપિયા રામ ભરોસે બીજા પણ 101 રૂપિયા રામ ભરોસે બીજા પણ 51 રૂપિયા રામ ભરોસે આવે છે અને 101 રૂપિયો આપી અને ભુંડરકા ગામની પીરાયું ગાવાની હોય ત્યારે એ હાલો એવા ભુંડરકાના પીરને યાદ કરવાના હોય બે ઘડી આપણે પીરને યાદ કરીએ પીરની પીરાયું ગાઈએ ત્યારે કેવી પીરાયું તો રામ તમારા દેવળે હે રામ તમારા દેવળે અને વાલીડા ભબકે ઈ લોબાને કીરા જોની ધૂ એ નર રે નારી નમન્યું કરે પીરજી તમને નામે મોટાઈ ભૂ પણ તારે વાણીનો તું ધણી જય ભુંડરકાના પીર પણ રામા તારી વાડીનો તું ધણીને લીલી રાખજે મારા પીર પણ દિવસે સમરે વેટ વેપારી વાણિયા એવલા રાતે સમરે ભગત કાસો કેવો પીર હે આવી આવી રે પીરાયું ભુંડરકા ગામની કે પીર મારો હાજરા જોર રે તમે જોઈ લો એવી જોઈ લો પીરાયું ભુંડરકા ગામની હાલો જાય મુંદર કારુડા ગામ રે એવી જોઈ લો એવી જોઈ લો પીરાયો મુંદર ગામની એવાને જારે પરો કે ભુંડરકા ગામમાં એ પીર મારો ઓલિયાનો અવતાર રે તમે જોઈ લો એવી જોઈ લો પીરાયું ભુંડરકા ગામ મોટા હુરકા અહીંયા માન આપી અને જોવા મહેમાન પધારેલા 100 રૂપિયા સોના બેન હાથ આપે અને માલેશા પીરને 100 રૂપિયાના નામ ઉપર આવશે એવી
દશમના મેળા ભરાય છે એવી ભાદરવી દશમના મેળા ભરાય છે એ પીર મારો ઓલિયાનો અવતાર રે તમે જોઈ લો એવી જોઈ લો પીરાયું ગુંડરકા ગામમાં એવી નરને એવી નરને નારી દર્શને જાય રે એવી જોઈ લો એવી જોઈ લો પીરાયું ગુંદરકા ગામની જો કે મારો લા માં મેલેડીને માનવા વાળો સમાજ હોય તો ફરીથી આપણે માં મેલેડીને બે કડીમાં યાદ કરવા છે મેલડી તમારા મઠની અંદર પૂંજાતી હોય તમારા ધાર્યા કામ કરતી હોય હાલ ક્યોને આગળ થાતી હોય તમારા અટક્યા ઉકેલતી હોય તમારો ઓલા જાજા નહીં પણ મેલડીના નામ ઉપર 10 20 25 50 જે પોગે તમારો ઓલા અહીંયા દાન કરજો આપણે બે ઘડી આનંદ કરવો છે ત્યારે પછા હો તો ફરજિયાત દેવા પડે માણસ ક્યાં સાચું બેઠું છે હે ફરજિયાત હો રૂપિયા દેવા જ પડે હા અને કોઈ પણ માણસ એવો કર્યો કે આજ મજૂરી ગયા હોય 200 રૂપિયા મજૂરી ન લાવે બધા લાવતા જ હોય એટલું તો ભગવતી બધાને આપ્યું હોય અને મંડળ ઠેઠ ભાવનગર થી મારોલા અહીંયા તમારા ગામની અંદર રમવા પધાર્યું હોય ખાલી હાથે ન જાવું જોઈએ તમારા ગામની શોભા છે તમારા સમાજની શોભા છે અને તમારા આંગણાની શોભા છે મારોલા હા અને જો કે સુરત થી ઠેડા રામા મંડળ રમવા પધાર્યું હોય તો એમને પણ આશા હોય મારા વાલા હે એને પણ આશા હોય 5-25 ની કદાચ 5-25 આવે અને ધર્મદાના કાર્યમાં વપરાય જો કે ગામ સિહોર 12 મિત્ર મંડળ એ પણ અહીંયા આવીને કદાચ 100 રૂપિયા દાન કરતા હોય તો આપણે તો ગામના છે મારા વાલા હે અને દાન દીધે ખૂટી નથી જવાનું મારા વાલા જે કાંઈ દાન આવે જે કાંઈ નાનું આવે તમારા ગામની શોભા તમારા વિસ્તારની શોભા અને તારે કોઈ પણ માણસને કીધું એમ આજે ભગવાને ઘણું આપ્યું પણ ગળોથી વસૂટતું નથી તો કામનું હું ક્યાંથી આવ્યું ક્યાં જવાનું તમને ખબર નથી મને પણ ખબર નથી ને કાલે હવે તમારું હું થવાનું મારું હું થવાનું મને ખબર નથી પણ ભાગ્યમાં હોય કિસ્મતમાં હોય તો આવો લાવો લેવાય નકર મેં કીધું કે ભગવાને ઘણું આપ્યું પણ ગળાથી વસૂટે નહીં તો કામનું હું એ કોણ જાણી શક્યું કાળને રે અવારે કાલ કેવી હશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે એ તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા મંગલા ને મોટર ને પાડી ગાડી બધી માયા મૂડી એ બધી માયા મૂડી ને લીને સવારે કાલ કેવું થશે એની માયા મૂડીને લઈને ઓ સીતાનું જાવું પડશે રે દુનિયા તો મતલબની દુનિયા વાળા અરે દુનિયા તો મતલબ છે દુનિયા વાળા હે દુનિયા અમારી કોઈ હોતી નહોતી અમારી ઝૂંપડી દશાતી કોઈ ના હતું તે દી મેળવી હતી માં
મતલબીઓથી ભર્યો છે સંસાર રે જરા નજર તો નાખી દે મારા યાર રે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે હે માતે વાદળ વીજ જબુ કે મેઘ મજા મનાર છે તું છે પિયર મારું જઉં કે ન જઉં વિચારું એ હયું ચડ્યું હર કે પગ ટકતો નથી મારો એમાંય પછી કાલ હવારે વલોણાનો વારો હે હયું ચડ્યું હર કે પગ ટકતો નથી મારો એમાંય પછી કાલ હવારે વલોણાનો વારો હે ધીરજ ધરો ને નક્કી કરો કે આજ જાવું કે કાલ છે કે આ છે બોલ કે બે પિયર ટાઈમ મારું. કેટલાય એને કેને થોડા થોડા કાઢો રૂપિયા આવા દે એને કહો છો આજ જાવ કે કાલ કાલ માતાજીને યાદ કરતો હોય કે હો રૂપિયા તો આવશે ને જાજા નહીં પણ નેજા ચડાવવાનું ચાલુ કરો હવે મેલડીને યાદ કરવાની છે. હા એમ માતાજીને કાંઈક યાદ કરો તો આ તો આજ જાવ કે કાલ ઈ આપણથી કંટાળ મને જાય માથે વરસાદ છે ને એટલે જ બધું યાદ આવે છે એ મંડળ વાળાને કોલ કે આ બેસાડા ક્યાં આમાં ઊભું થઈને આવું તમે જાવ તો ખરી નથી કે જાજા નહીં હો રૂપિયા ફરજિયાત લઈને આવો તો જાજા નહીં ફરજિયાત હો રૂપિયા તો દેવાય એવું લાગે તો પોગો 500 દેવાય હો અને એનથી સારું હોય તો 1000 દેવાય જો કે મંડળના કદાચ અંદર વધના માણા હોય ને તો અહીંયા આવો ને થોડી બે વાર હા કેમ કે ફરજિયાત જાજા નહીં પણ હો રૂપિયા તો જો કે ભગવાને આપ્યું જ હોય અને કોઈ પણ માણસ એવું નથી અત્યારે હા અને તમને એવું થાય કે આજ જાવું કે કાલે એવું અમને નથી ગમતું ત્યાં આવીને કઈ જવાનું તમને ગમે ને એવા અમે ગાવ એટલે તો 100 રૂપિયા દાદા તરફથી આવે છે રામપુર એવી મેલડીને યાદ કરવી છે ત્યારે આવું થાય કરો હે એ તો મેલી મેલા ભોગવે અને જો કે એવું લાગે ને તમને હું સ્વાદ કરજો અમારા મંડળના અને મારી મેલડી હી મેલાને જોને ખાય એ પણ છે ના એ કુળમાં પૂંજાઈમાં મેલડી હો અરે રે ના દુઃખ રે દર મટી જાય હે મેલડી હા હા મેલડી રમે અમારી મેલડી રમે લીલોડા માંડવે મેલડી રમે હે રમવા દેજો મને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો એ રમવા 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 દેજો માને રમવા દેજો આજ મારી મેલડીની રમવા દેજો તાવા માંડ્યા માના તાવા માંડ્યા ખમા ખમા હે તાવા માંડ્યા માના તાવા માંડ્યા આજ મારી મેલડીના તાવા માંડ્યા એ રમતી આવે માડી રમતી 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 આવે માડી રમતી આવે કોના નામ ડળી રમતી આવે કમા દેજો મને કમા દેજો હે કમા દેજો મને કમા દેજો આજ મારી મેલડીને કમા દેજો ઈ જીવન જગમાલ્યા શું તો કી જાગ માડી ના માંડવી તોરણ બંધાય
બફારો થાય છે માંથી જ્યારે મંગળિયા વર્તાવો શોભા ઘણી રે માંડવામાંથી જા મંગળે આવરતા શોભા ગણેરી રે તીજી મંગળ સિંહ નાતી દાન દિવા શોભા ઘણી રે ત્રીજા મંગળ સોના ના દાન દેવા શોભા ગણેરી રે એ આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ઘણી રે સુગણબીના 3 મંગળ પૂરા થયા ફક્ત એક મંગળ બાકી રહ્યું છે મારો લા તમારા આંગણે આવડો પ્રસંગ હોય 12 બીના ધણીનું પાઠ પુરાણા હોય 12 બીના